વાંચવાને ઘટતી પેપર લીકની ઘટનાઓથી બની શકે એવા જેની બહેન ધૂમોદયમાં એટલે ખેડૂતોએ કરેલી ખાલી મજૂરી એના માટેનું મતદાન 7 તારીખે કરવાનું છે ને એના માટેની વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા. 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, 15 વર્ષથી સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના, તાલુકા પંચાયતથી લઈને સંસદ સભ્ય સુધીનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી. હું કઈ કહું તમે સાંભળો ને મજા આવે એની કરતા તમે વિચારો કે ક્યાંય અટકતું ન હોય, એક વચ્ચે બમ્પ આવતો ન હોય તો વિકાસ કેવો કરવો જોઈએ ને કેવો થવો જોઈએ, આ તમારે વિચારવાનો પ્રશ્ન છે. અમે કોંગ્રેસ પક્ષની ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આવી છું. તલગાજરડાનું નામ તમે અહીંયા બેઠા છો મંદિરના ચોરે, અને હું એમ કહું કે કેમ વિકાસ નથી થયો, કે વિકાસ જોઈએ છે કે નથી જોતો, તો તમને પોતાને અંદરથી એવું થવું જોઈએ કે અમારો વર્ષોથી જે વંચિત વિકાસથી રહી ગયા છે એનું કારણ કોણ, ને જો અમને એનું કારણ નથી મળતું તો આ વખતે પરિવર્તન લાવીએ. ગામના પ્રથમ નાગરિક હોય, સરપંચ હોય, હું દરેક જગ્યાએ જાઉં તો પૂછું. જિલ્લા પંચાયતની પ્રમુખ 2015માં બની, એના પછી સંગઠનમાં કામગીરી કરીને ગુજરાતના મહિલા સંગઠનની અત્યારે પ્રમુખ પણ છું, એટલે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં પ્રવાસો કરવાનું થાય. વિકાસ મોડલના નામે મત લઈને ગયા તો મને 2015માં જ્યારે પ્રમુખ બની ત્યારે એવું થયું હતું મનુભાઈ કે ખરેખર બધે વિકાસ થઈ ગયો હશે, પ્રમુખ બની મારે શું કરવાનું બાકી રહ્યું. આવડી મોટી મોટી વાતો ને આટલી મોટી મોટી જાહેરાતો હતી, પણ હકીકત જ્યારે ગ્રાઉન્ડ ઉપર ગયા, જ્યારે ગામોના તળિયાઓ વાહમાં ગયા, એ બધે ગયા, ત્યારે ખબર પડી કે આ તો ખાલી મોટો ફૂલાવેલો ફુગ્ગો છે. તલગાજરડાનું નામ આટલું રોશન થયેલું આપણે અહીંયા જોઈએ ને. હજી હું સરપંચને એમ કહું કે ભાઈ ભોળાભાઈ કેટલા કામો બાકી છે, બાકી છે ખરા, બહુ બાકી છે. 1 થી 50 નું લિસ્ટ કહું તો આવે ખરું? 1 થી 50 નું લિસ્ટ જો ગામનું કહીએ ને તોય એટલા કામો બાકી હોય તો એક વખત પરિવર્તન પોતાના માટે લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ. હું વાત કરું ભાજપની, હું વાત કરું કોંગ્રેસની, હું કયા સમયમાં કયા વર્ષમાં કોણે શું કામ કર્યા એ બધાથી મતલબ નથી. આપણે તલગાજરડાને ક્યાં લઈ જવું છે એનાથી મતલબ છે. ઉપર પ્રધાનમંત્રી કોણ બનશે એનાથી તમારે કોઈ લેવા દેવા નથી, પણ તમારે અહીંયા કોઈ તકલીફ પડે તો તમારો અવાજ અહીંથી કોણ બનીને જશે એના સાથે લેવા દેવા છે. હૃદયપૂર્વકની વિનંતી કરીએ છીએ. ગામોમાં પણ જઈને લોકોને કહીએ છીએ, વિપક્ષ મજબૂત નહીં હોય તો લોકશાહી જીવંત રાખવી બહુ અઘરી છે, અને લોકશાહીને જીવંત રાખવા માટે વિપક્ષ મજબૂત હોવું જોઈએ. તમારા વિસ્તારના વિકાસનો અવાજ મજબૂત હોવો જોઈએ, અને તમારી માંગણી પણ એટલી પ્રબળ હોવી જોઈએ કે તમારા નેતાને ફરજ પડે કે મારે આ કામ કરવું પડશે. એટલે તમારા પાસે મત માંગવા કરતાં પણ સામેથી બંધાવવા માટે આવી છું કે તમારા ઉમેદવાર છું, અત્યારે આગેવાન તરીકે ચૂંટાઈને જઈશ,
તો જે વિસ્તારના પ્રતિનિધિત્વની જરૂર છે, ક્યાંક વાચા બનવાની જરૂર છે, ખેડૂતોના આટલા બધા પ્રશ્નો છે, એટલે આમાંથી નીકળવું પડશે. ગરીબોને જે મોંઘવારીની વ્યથા જે છે ક્યાંય કહેવાતી નથી, ક્યાંય ઠલવાતી નથી. આપણને એમ થાય કે આપણું આવનારું ભવિષ્ય એનું ઉજ્જવળ થાય, બાળકો સંતાનો સારું શિક્ષણ મેળવે, કંઈક યુવાનોને રોજગારી મળે. આ બધા જ સપનાઓ ખેડૂતોને એના પોતાના મહત્વના ટેકાના ભાવો મળે. ક્યાંક અહીંયા અમારો વિકાસ થાય, અને જો ન થાય તો પરિવર્તન લાવવું જરૂરી.